જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ચામુંડા માવતરમાં તમારું સ્વાગત છે। આપણા ગુજરાતી ભાઈઓની ચેનલ એટલી બધી ચેનલ યુટ્યુબની અંદર છે કે ખરેખર જે લોકો શોર્ટ વિડીયો બનાવે છે, લોંગ વિડીયો બનાવે છે અને વધારે પડતું શોર્ટ વિડીયોની અંદર એટલા બધા મ્યુઝિક એડ કરે છે, સોંગ એડ કરે। ભાઈ હું એવા લોકોને એટલું જ કહેવા માગું કે યુટ્યુબ ગાઈડલાઇનનું પાલન કરવાનું આવે છે। યુટ્યુબવાળા એવા સોંગ કે મ્યુઝિક ચલાવતા જ નથી। જે લોકો શોર્ટ વિડીયો બનાવીને યુટ્યુબની અંદર અપલોડ કરે છે, ભાઈ એવી ચેનલ ક્યારેય પણ મોનિટાઈઝ થતી નથી। તમારે કોઈ સોંગ જોતું હોય, મ્યુઝિક જોતું હોય તો ભાઈ નો કોપીરાઇટ વાળું લેવું જોઈએ। તમે ગમે ત્યાંથી ડાઉનલોડ કરીને પછી વિડીયોની અંદર એડિટિંગ કરીને તમે યુટ્યુબની અંદર જે વિડીયો અપલોડ કરો છો, કાયદેસર યુટ્યુબવાળા એ ચલાવતા નથી। તમારી ચેનલ ઉપર કોપીરાઇટ આવી શકે છે, સ્ટ્રાઇક આવી શકે છે। તો બસ તમે ધ્યાન રાખો, જો તમારે ચેનલની અંદર જ કામ કરવું હોય તો યુટ્યુબ ગાઈડલાઇન્સનું પાલન કરવું પડે। તમારે જો શોર્ટ વિડીયો માટે સોંગ જોતું હોય, મ્યુઝિક જોતું હોય તો યુટ્યુબની અંદર જ સર્ચ કરવાનું, તમને જે ગમતું હોય સોંગ યા મ્યુઝિક, અને સર્ચ કર્યા પછી જે શોર્ટ વિડીયોની અંદર રિમિક્સ કરીને નીચે ઓપ્શન આવે છે એની અંદર ક્લિક કરીને યુઝ ઓડિયો પર ક્લિક કરીને તમે એ સોંગનો ઉપયોગ ડાયરેક્ટ કરી શકો છો। એના સિવાય બીજે ક્યાંથી ડાઉનલોડ કરી એડિટિંગ કરી યુટ્યુબની અંદર ના મૂકતા, નકર કોપીરાઇટ આવી જશે, તમારી મહેનત કરેલી બાતલ જશે। અમુક લોકો એવું કહેતા હોય છે કે યુટ્યુબ ચેનલ બનાવ્યા પછી મોબાઈલ કેમેરો સારો જોઈએ, એના માટે એક માઇક જોઈએ। તો એવા લોકોને ભાઈ હું એટલું જ કહેવા માગું છું કે 2024ની અંદર જ્યારે મેં યુટ્યુબ ચેનલ બનાવી, ના તો મારી જોડે કોઈ માઇક હતું, ના તો કોઈ સ્ટેન્ડ હતું, કે કશું હતું નહીં। મારી જોડે ફક્ત 9000 રૂપિયાવાળો મોબાઈલ જ હતો, એના સિવાય કશું જ નહોતું। વગર માઇકે મેં વિડીયો બનાવ્યા હતા અને 4 થી 5 મહિનાની અંદર મેં મારી ચેનલ મોનિટાઈઝ કરી નાખી હતી। તો એવું કોઈ કેમેરાની જરૂર નથી। એક તમારી જોડે કોઈ પણ સારો મોબાઈલ હોય, એન્ડ્રોઈડ મોબાઈલ હોવો જોઈએ, એનાથી તમે વિડીયો બનાવીને અપલોડ કરી શકો છો। પછી તમે તાર ચેનલ મોનિટાઈઝ થઈ જાય, તમારા પૈસા આવતા થઈ જાય, પછી તમે લાવો તો ચાલે, કોઈ જરૂર છે નહીં। હાલ મારી જોડે મોબાઈલ સારો છે, છતાં મારી જોડે 2 માઇક છે। એક માઇક આપણા વાયરવાળું હોય અને એક બીજું માઇક છે વાયરલેસ। મારી જોડે 2 માઇક છે, એક સેલ્ફી સ્ટિક છે, મોબાઈલ સ્ટેન્ડ પણ છે। પણ હાલની તારીખમાં હું વગર માઇકે પણ હું વિડીયો ઉતારતો હોઉં છું। 2 દિવસ પહેલાં જે મેં અપલોડ કર્યો વિડીયો, એ કોઈ પણ માઇકનો મેં ઉપયોગ કર્યો ન હતો। ઈચ્છા થાય તો માઇક લગાવું છું, નકર એમની જ હું વિડીયો બનાવી દઉં છું। એટલે યુટ્યુબની અંદર કામ કરવું હોય તો ફક્ત એક સારો મોબાઈલ હોવો જોઈએ, 9-10 હજાર વાળો હોય તોય ચાલે। એવું નહીં કે આપણે HD વિડીયો જ બનાવવા, એવું કશું હોતું નથી ભાઈ। એટલા માટે જે પણ કોઈને હજુ પણ યુટ્યુબ ચેનલ બનાવવા માગતા હોય તો ભાઈ સમયસર બનાવી દેજો। તમારી જોડે જે પણ મોબાઈલ હોય તેનાથી શરૂઆત કરી દો। તમને જે પણ પસંદ હોય, જે કેટેગરી પસંદ હોય એની અંદર તમે વિડીયો અપલોડ કરો। તમારી જોડે પૈસા હોય તો એકાદું સાદું 500-600 રૂપિયાવાળું માઇક લાવી દેજો। ના હોય તો તમે તાર વગર માઇકે વિડીયો અપલોડ કરો, કંઈ વાંધો નથી। અને જે લોકો શોર્ટ વિડીયો યા લોંગ વિડીયોની અંદર જે આવા મ્યુઝિકો મૂકશે તો ભાઈ તમે સમજી જજો કે એવા મ્યુઝિક અથવા કોઈ પણ સોંગ યુટ્યુબવાળા ચલાવતા નથી। તમારી અંદર કોપીરાઇટ આવી જશે, સ્ટ્રાઇક આવી જશે। તો ભાઈ ધ્યાન રાખજો, તમારી મહેનત કરેલી બાતલ ના જાય। તમારે જો વિડીયો જ બનાવવા હોય તો કોઈ પણ વ્લોગ વિડીયો બનાવો તો એ રીતે મ્યુઝિક તમે નો કોપીરાઇટવાળું તમે લઈ શકો છો। એડિટિંગ કરી પછી તમે તારે અપલોડ કરો, એનાથી કોઈ પ્રોબ્લેમ થશે નહીં। ડાયરેક્ટ તમે કોઈ ઇન્સ્ટાગ્રામમાંથી કે કોઈ બીજી એપ્લિકેશનમાંથી તમે જે વિડીયો ડાઉનલોડ કરીને યુટ્યુબમાં ચડાવો છો એ પણ ના ચાલે, યુટ્યુબવાળા ચલાવતા નથી। યુટ્યુબની અંદર ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે। કોઈ પણ વિડીયો તમે જે બનાવો એ તમે અપલોડ કર્યા પછી ચેક થતો હોય છે, ચેક થયા પછી જ એની અંદર એની પ્રોસેસ પૂરી થતી હોય છે। તમે નવી ચેનલ બનાવવા માગતા હોય, એના વિશે માહિતી જોતી હોય, તમારે સપોર્ટની જરૂર હોય તો કોમેન્ટ કરજો, આપણે સપોર્ટ કરીશું।
કેમ કે હું એ ગામડામાં રહું છું અને ગામમાંથી કોઈ પણ માણસોને જો ચેનલ બનાવી હોય, ગમે તેના ચેનલ બનાવી હોય, ખબર ના પડતી હોય તો કોમેન્ટ કરજો. આપણે સપોર્ટ કરીશું. આપણે એવું નથી કે ભાઈ સપોર્ટ નહીં કરીએ, તમે બધા કરીશું. કોમેન્ટ કરજો, સમજાઈશું ચેનલ કઈ રીતે બને છે, ચેનલની અંદર કામ કઈ રીતે કરવું, શું કરવું, કઈ સેટિંગ કરવું, એના વિશે આપણે બધી માહિતી આપીશું. કોમેન્ટ જરૂરથી કરજો. તો બસ ભાઈ, વિડીયોની અંદર આટલું જ હતું. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરજો. અને અમારી ચેનલ ચામુંડા માવતરને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.